સન્માન જોતું હોય તો મારી આ વાતો ધ્યાનથી સાંભળો. 1. જ્યારે બાળકો મોટા થઈ જાય પછી એમને દરેક વાતોમાં ટોકટોક બિલકુલ ન કરવી, એમને એમની રીતે કામ કરવા દો. 2. કોઈની પ્રશંસા કરવી જ હોય તો બધાની સામે કરો. આવું કરવાથી સામેવાળા વ્યક્તિ તમારી આભારી થશે. 3. કોઈની પણ નિંદા કરવી હોય તો 4 લોકોની વચ્ચે ક્યારેય પણ નહીં કરતા. આવું કરવાથી તે વ્યક્તિ તમારો હંમેશા માટે દુશ્મન થઈ જશે. 4 વ્યક્તિની વચ્ચે ક્યારેય પણ કોઈને ખોટા સાબિત નહીં કરવું. સામેવાળી વ્યક્તિ ખોટી હોય તો તેને એકલામાં સમજાવો. 5. સલાહ અને બહેસ બંનેમાં બહુ અંતર છે. સલાહથી દોસ્તી વધે છે અને બહેસથી દુશ્મની, એટલે ક્યારે પણ કોઈની જોડે બહેસ ના કરવી. 6. ક્યારેય પણ કોઈની સામે કામ વગર વારંવાર નહીં જવું. આવું કરવાથી તે વ્યક્તિ આપણને ફાલતુ સમજવા લાગે છે. 7. હંમેશા કોઈ પણ સ્થળે કામથી જ જવાનું હોય ત્યાં વહેલું ટાઈમ પર પહોંચી જવું, પણ એટલું પણ વહેલું નહીં કે સામેવાળી વ્યક્તિ આપણને બેકાર સમજે. 8. એક વાત હંમેશા યાદ રાખજો, જેવું આપણે વાવીએ છીએ એવું જ લણવાનું રહેશે, એટલે કોઈની પણ જોડે પ્રેમ અને આદરથી વાત કરવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. આભાર.